અલ્હાદપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે 3 સભ્યોમાંથી 2નો વિજય જ્યારે એકની કારમી હાર થઈ હતી। ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22મી જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ આવતા કંઈ ખુશી કંઈ ગમની પરિસ્થિતિ જોવા મળી હતી। સવારના 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી। વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો હવે રસપ્રદ થતા જાય છે, ત્યારે એક પછી એક વડોદરાના ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામો સામે આવતા સમર્થકો તથા ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। વડોદરાના અલ્હાદપુરા ગ્રામ પંચાયત ખાતે સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે સભ્યપદ માટે કલ્પનાબેન પટેલનો પણ વિજય થયો છે। તેમની પેનલમાંથી તેમનો સરપંચ તરીકે તેમજ 2 સભ્યોનો વિજય થયો છે, જ્યારે એક સભ્યની કારમી હાર થઈ છે। 2.5 વર્ષના વહીવટદાર શાસન બાદ ગામના તમામ મુખ્ય પ્રશ્નોને પૂર્ણ વેગ સાથે આવરી લેવામાં આવશે, તેમ સરપંચ પદના વિજયી ઉમેદવાર કિંજલબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સભ્યપદે વિજેતા નીવડેલ કલ્પનાબેન પટેલ દ્વારા પણ ગામના જે પ્રશ્નો છે તેને હવે નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। તો કરવાનો જ છે, જે બાકી રહ્યું છે, જે અધૂરું છે, જે કરવાનું છે, બધાનો સહકાર લઈને કામ કરીશું અને જેને અમને વોટ આપ્યા છે એમનો આભાર। કેટલા મતેથી આપનો પણ વિજય થયો? 44 વોટથી, હું વોર્ડ નંબર 8માંથી 44। એ બધા આવી રીતના સાથે મળીને બધા સહકારથી લઈ જઈશું। મારું નામ છે કિંજલ દક્ષિશ પટેલ। હું આશા અને ખુશીનો અનુભવ કરી રહી છું। મારા સૌ ગામજનોને, સેવકોને, વડીલોને, બધા પૂર્વ મતદારોને, ભાઈ બહેનોને હું તમામ હૃદયથી આભાર માનું છું। કેટલા મતે વિજય થયો? 312 મતે। શું માનો છો હવે ગામનો વિકાસ કેવી રીતે આગળ? ગામનો વિકાસ બધા સાથ સહકાર બધાને ભેગા કરીને સાથ સહકાર મેળવીને કામ કરીશું। એ વખતે વાત કરી હતી કે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર ના, બધાને સાથે લઈને જ કામ કરવાના છે મારે। કયા પ્રમુખ પ્રશ્નો છે ગામમાં? કયા પ્રમુખ પ્રશ્નો? રોડ રસ્તા, પાણી? રોડ રસ્તા, પાણીનો, લોકોને જવા આવવાની વ્યવસ્થા, સામાન્ય લોકો છે એ લોકોની વ્યવસ્થા કરી આપીશું। 2.5 વર્ષના વહીવટદાર શાસન બાદ હવે વિકાસ કેવો બનતો બનશે? સરસ બનશે। લોકો સપોર્ટ જેમ જેમ કરશે એમ કરતા રહીશું અને બધાનો સાથ મેળવતા રહીશું અમે લોકો।